અત્રે હું ડૉક્ટર ભારતી લાલજી વાઘજાણી ન્યુ લાઈફ હોસ્પિટલ માંડવી ની ડૉક્ટર બોલું છું. અને જે કૈલાસદાનભાઈ ગઢવીએ જે આક્ષેપો નાખ્યા છે કે ડૉક્ટર તન્મય કરીને બેઠા છે અને એ આયુષ્માન કાર્ડનો ગલત ઉપયોગ કરે છે એ યોગ્ય નથી. કેમ કે એમણે કેસની ડિટેલ જાણ્યા વગર આ બધા આક્ષેપો કર્યા છે. આ જે પેશન્ટ અને કેસની વાત થઈ રહી છે એ પેશન્ટ છે રૂકસાના અલ્તાફ ભાન, જે છછરા ગામનું પેશન્ટ છે. 9 તારીખે અમારે ત્યાં દાખલ થયેલું હતું અને 4 દિવસ સુધી એ પેશન્ટ પાસે પૈસા ન હોવાથી અમે ફ્રીમાં સારવાર કરી હતી. 4 દિવસ પછી જ્યારે પૈસાની માંગણી કરવામાં આવી ત્યારે એ લોકોએ કૈલાસદાન ગઢવીનો કોન્ટેક્ટ કરી અમારે ત્યાં ગુંડાઓ મોકલાવ્યા અને અમારા ડોક્ટરોને ધમકાવ્યા કે તમારે આયુષ્માન કાર્ડમાં જ સારવાર કરવી પડશે, ફ્રીમાં સારવાર કરવી પડશે, શું કામ આયુષ્માન કાર્ડ ન થાય, બરાબર, આ રીતની ધમકીઓ આપી. હવે પેશન્ટના આયુષ્માન કાર્ડમાં કોઈ પણ ટેકનિકલ મિસ્ટેક હતી, એમના ફિંગર આવતા ન હતા, એના લીધે આયુષ્માન કાર્ડની અંદર એની ટ્રીટમેન્ટ શક્ય ન હતી. એના માટે ડોક્ટર રિસ્પોન્સિબલ નથી, બરાબર. અને જે 4 દિવસની ફ્રી ટ્રીટમેન્ટ છતાં પેશન્ટ પાસે લખાવ્યું કે તમે અમારું પેમેન્ટ કરી જશો, એ પેમેન્ટ પેશન્ટ કર્યા વગર જ સિવિલ હોસ્પિટલમાં સેટલ કરીને અમે દાખલ કરેલું છે, એ જાણ પણ કૈલાસદાનભાઈને નથી. તો આવા ખોટા આક્ષેપો નાખી પોલિટિકલ ઇસ્યુ બનાવતા પહેલા એમણે જાણવું જોઈએ કે ડોક્ટરો પણ માણસ છે અને એ પણ જાણે છે કે દર્દીને જરૂર હોય ત્યારે અમે પણ એને કામ આવીએ છીએ અને 4 દિવસ સુધી અમે પૈસા નથી લીધા એ પણ એમને જાણ હોવી જોઈએ. બેન, ખાસ આયુષ્માન કાર્ડ એમની પાસે હતો નહીં અને આપે જે માનવતાના ધોરણે 4 દિવસ સુધી ટ્રીટમેન્ટ આપી, તો એ વિશે શું કહેશો? એ વિશે હું એમ કહીશ કે અમે આવા ગરીબ ઘણા લોકોને એવી રીતના સારવાર આપીએ છીએ કે જેમની પાસે આયુષ્માન કાર્ડની વ્યવસ્થા નથી હોતી, તો એ લોકો 2 દિવસની અંદર કાર્ડ બનાવી લે છે, તો 2 દિવસનું પેમેન્ટ અમે પેન્ડિંગ રાખીએ છીએ. પછી આયુષ્માન થઈ જાય પછી એ લોકો આરામથી ભલે પેમેન્ટ કરે એવી અમે સુવિધા રાખેલી હતી. પણ આ કેસ ઉપરથી અમને શીખવા મળ્યું કે આ ભલાઈ કરવા જતા ભાલા પણ વાગે, એટલે આવી ભલાઈઓ કરવી નહીં. બેન, ખાસ કયા પ્રકારના દર્દીઓને અહીંયા સારવાર આપવામાં આવતી હોય છે અને શું શું વિશેષતાઓ રહેલી છે? આપણે આયુષ્માન કાર્ડ અંડર પણ સારવાર આપીએ છીએ, આપણે આયુષ્માન કાર્ડ વગર પણ સારવાર આપીએ છીએ. પણ જે ગરીબ પેશન્ટ હોય, જે લોકો પાસે પૈસા નથી હોતા અને એ લોકો મોસ્ટલી આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરે છે, પણ જ્યાં સુધી વ્યવસ્થા ન હોય ત્યાં સુધી અમે એમને સારવાર આમ પણ કરી આપીએ છીએ. પણ પછી સારવારનો આવી રીતે ખોટો લાભ લે છે લોકો, આવી રીતના ગુંડાઓ બોલાવીને ડોક્ટરોને ધમકાવે છે. આ કોઈ જાતની સિસ્ટમ નથી. અને કૈલાસદાનભાઈને પહેલા એ ધ્યાન રાખવું જોઈએ કે એમને પહેલા આખો કેસ સમજ્યો ન હોવા છતાં પણ મીડિયાની અંદર કોઈ પણ ડોક્ટરની ગુડવિલને ખરાબ કરવું એ યોગ્ય નથી. આ પેશન્ટની સહીવાળું લખાણ છે, જે પેશન્ટ લખીને ગયું હતું કે અમે પેમેન્ટ કરી દઈશું, છતાં પણ 10,000નું પેમેન્ટ બાકી રાખીને સિવિલમાં અમે એમને ટ્રાન્સફર કર્યું છે. એ આજના દિવસમાં પણ સિવિલમાં દાખલ છે. કોઈને પણ કોન્ટેક્ટ કરવો હોય તો અલ્તાફ ભાન નામના માણસને કોન્ટેક્ટ કરે.